નમસ્તે મિત્રો, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા કરું છું કે તમે બધા ખૂબ મજામાં છો. આજે હું તમારી સાથે શેર કરી રહી છું જૂના મોજાનો ઉપયોગ. ઘણા મોજાની ઇલાસ્ટિક લૂઝ થઈ ગઈ હોય અથવા તો ઘણા બધા એવા મોજા હોય કે જેને ઇલાસ્ટિક તો સારી છે પણ આગળ અંગૂઠા પાસેથી અથવા તો એડી પાસેથી એનામાં કાણા થઈ જતા હોય છે, કેમ કે સૌથી વધારે ત્યાં જ એને ઘસારો આવે છે. અથવા કોઈ મોજાની ક્વોલિટી ખરાબ હોય કે તે આપણે પહેરવાના ન ગમતા હોય, અથવા કોઈ એક મોજો ગુમ થઈ ગયો છે અને એક આપણા પાસે છે. તો આવા કોઈ પણ મોજા તમારી પાસે પડ્યા છે તો એકથી વધીને એક કામમાં આવે એવા આઈડિયા હું તમારાથી શેર કરવાની છું, જે તમને ખૂબ જ ગમશે. તો ચલો શરૂ કરીએ આઈડિયા નંબર 1થી. તો જો સાબુનો ઉપયોગ તો દરેક ઘરમાં થતો જ હોય છે. સાબુ આખો હોય ત્યાં સુધી વાંધો ના આવે, પણ જ્યારે થોડોક બચે ત્યારે તેના નાના નાના ટુકડા થઈ જતા હોય છે. અને ખાસ કરીને અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે, ત્યારે શિયાળામાં તો એ બીજા સાબુની ઉપર આપણે ચોંટાડીએ તો પણ ચોંટતો નથી અને આટલો બધો સાબુ આપણો વેસ્ટ થઈ જાય. તો એના માટે એકદમ સરસ ટિપ્સ છે. તમારે લઈ લેવાનું છે કોઈ પણ જૂનો મોજો અને જે પણ સાબુના નાના નાના ટુકડાઓ છે એ બધા જ ટુકડાઓને મોજાની અંદર નાખી દેવાના છે. આમ કરવાથી તમારો બધો જ સાબુ ઉપયોગ તમે કરી શકશો. એક નાનો ટુકડો પણ વેસ્ટ થશે નહીં. હવે જો મેં સાબુને મોજાની અંદર નાખી દીધા છે અને હવે આ રીતે આપણે એને પાણીવાળો કરી અને જે પણ કપડાં ઉપર આપણે સાબુ લગાવવાનો છે એના ઉપર રગડશું. તો તમે નાનું કે મોટું કોઈ પણ કપડાને ધોવા માટે સાબુનો ઉપયોગ આ રીતે કરી શકો છો. ખૂબ જ સારી રીતે તમે તમારા કપડાને ધોઈ શકશો. તો છે ને એકદમ કામની અને સહેલી રીત. તમારો સાબુનો એક નાનો ટુકડો પણ વેસ્ટ નહીં થાય. તો આશા કરું છું આ આઈડિયા તમને ખૂબ ગમ્યો હશે. હવે આપણે આગળ વધીએ અને જોઈએ આઈડિયા નંબર 2. તો એના માટે પણ મેં એક મોજો લઈ લીધો છે. ખૂબ જ સારો છે, આ જાડો મોજો છે. તો હવે આપણે એની અંદર એડ કરી લેવાનો છે બ્રશને. જે કપડાં ધોવાનો બ્રશ હોય એને આપણે એની અંદર એડ કરી લેશું. આમ કરવાથી શું ઉપયોગ કરી શકશો તમે એનો? તો જો જે આપણા હેવી કપડાં હોય છે ને, જેમ કે આ મારી સાડી છે, એનામાં આ રીતનું વર્ક કરેલું છે થ્રેડનું, અને સાથે સાથે અહીં મોતીનું પણ વર્ક કરેલું છે. તો આ રીતના જે આપણે હેવી કપડાં હોય છે તેના ઉપર આપણે સીધો બ્રશને નથી ઘસી શકતા, અથવા આપણે હાથથી પણ એને થોડું પણ રગડશું તો આપણા હાથમાં પણ આ વસ્તુઓ લાગી જતી હોય છે. તો આ ટ્રીકથી તમારા કોઈ પણ હેવી કપડાં બિલકુલ ખરાબ નહીં થાય અને તમારા હાથ પણ ખરાબ નહીં થાય. અહીં તમારે વધારે પ્રેશર નથી આપવાની, એકદમ હલકા હાથથી જ સફાઈ કરવાની છે. તો આશા કરું છું આ ટિપ્સ પણ તમને ગમી હશે. હવે આગળ વધીએ અને જોઈએ આઈડિયા નંબર 3. તો મારી પાસે આ રીતનો એક કપ હતો, ખૂબ જ સરસ હતો, પણ એ તૂટી ગયો છે. હવે એનો ઉપયોગ હું પેન હોલ્ડરની જેમ કરું છું, પણ એનો જે તૂટેલો ભાગ છે એ સારો ન દેખાતો હતો અને એને વધારે ક્લીન કરવાના ચક્કરમાં મને એમ હતું કે સાવ કપ તૂટી જશે. તો તમે અહીં પણ મોજાનો ઉપયોગ કરી શકો છો. મારી પાસે આ એક જ મોજો છે, એક મોજો ખોવાઈ ગયો હતો તો મેં એને કટ કરીને લઈ લીધો છે. હવે આ રીતે આપણે મોજાને આ કપની ઉપર પહેરાવી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આ કપને કવર થઈ ગયું છે. ખૂબ જ ઓછી મહેનતમાં મારો કપ નવો બની ગયો છે અને જે તૂટેલો ભાગ છે એ પણ બિલકુલ ખબર નહીં પડે. તો તમે એનો અલગ અલગ ઘણી રીતે ઉપયોગ કરી શકો છો. પેન હોલ્ડરની જેમ કરી શકો છો, કિચનમાં ચાકુ અને ચમચી રાખવા માટે પણ કરી શકો છો, અથવા તમે તમારા ડ્રેસિંગ ટેબલ પાસે તમારી નાની નાની વસ્તુઓ જેમ કે કાંસકા છે વગેરે રાખવા માટે પણ એનો ઉપયોગ કરી શકો છો. હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આપણને જ્યારે પણ ટ્રાવેલિંગમાં જવું હોય અથવા તો ઘરમાં પણ આપણી પાસે ઘણા બધા બૂટ ચપ્પલ હોય, એને સાચવીને રાખવા હોય તો એના માટે પણ તમે મોજાનો ઉપયોગ કરી શકો છો. દરેક ઘરમાં એક જ વ્યક્તિના લગભગ 3, 4 કે 5 જોડી ચપ્પલ અને બૂટ હોતા હોય છે અને બધા જ બૂટ એક જ દિવસે આપણે પહેરતા નથી હોતા. અલગ અલગ પ્રસંગોમાં અલગ અલગ વસ્તુઓની જરૂર પડે એ રીતે જ બૂટ ચપ્પલ પણ હોય છે. તો જ્યારે તમે એને સ્ટોર કરીને રાખો ત્યારે એના પર ખૂબ ધૂળ મટ્ટી લાગી જતા હોય છે. તો તમે આ રીતે મોજાના ઉપયોગથી એના ઉપર કવર કરી શકો છો અને પછી એને તમે જ્યાં પણ રાખવા માગતા હો ત્યાં રાખી શકો છો. તો તમારા બૂટ ચપ્પલ પર બિલકુલ બી ધૂળ મટ્ટી નહીં લાગે અને જ્યારે પણ તમને જરૂર પડશે ત્યારે તમને એકદમ સાફ મળશે. અથવા તો તમને ટ્રાવેલિંગમાં જવું છે તો પણ સીધા આપણે ચપ્પલને કે બૂટને બેગની અંદર નથી રાખતા, આપણે એને કોઈ પ્લાસ્ટિકમાં રાખીએ તો કેટલો અવાજ કરતી હોય છે. તો તમે આ રીતે મોજાને કવર બનાવી અને એને તમારા બેગમાં રાખી શકો છો. ખૂબ જ સહેલો અને ખૂબ જ કામનો આ આઈડિયા છે. મારો સૌથી વધારે ફેવરેટ છે.
તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. અને હા, જો તમને આ વિડીયો ગમતો હોય, આમાંથી કોઈ પણ આઈડિયા પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો. ચલો હવે આપણે આગળ વધીએ અને જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અહીં પણ મેં જૂના 2 મોજા લઈ લીધા છે. કોઈ પણ મોજા તમે લઈ શકો છો, પણ થોડા જાડા હોય તો વધારે સારું. હવે એક બાઉલમાં મેં થોડું ડિશવોશ જેલ લઈ લીધું છે અને આ મોજાને આપણે એની અંદર ડીપ કરી લઈશું. એકદમ સારી રીતે ડીપ કરી અને બધું જ પાણી આપણે નીચોડી લેવાનું છે. અને એના પછી તમારે લેવાનું છે તમારું કોઈ પણ વાઇપર જે તમે ઘરમાં વાપરતા હો, જે લંબાઈવાળું હોય એ આપણે લેવાનું છે. હવે આપણે મોજાને આ રીતે આ વાઇપરની ઉપર પહેરાવી લઈશું. એક મોજાને એક બાજુથી પહેરાવશું અને બીજા મોજાને આપણે બીજી બાજુથી પહેરાવી લઈશું. તો આ ખૂબ જ એક સરસ ક્લિનિંગ ટૂલ આપણો બનીને તૈયાર છે. એનો ઉપયોગ કરી શકો છો તમે તમારા કિચનમાં, તમારા બાથરૂમમાં, જ્યાં આપણા હાથ નથી પહોંચતા ત્યાં. નીચેથી તો આપણે બહુ સહેલાઈથી સફાઈ કરી લેતા હોઈએ છીએ, પણ ઉપરની તરફ પર તમે જાણો જ છો કે કેટલી બધી ચીકણાઈ અહીં ચોંટી જાય છે અને ડેલી આપણે એનું ક્લિનિંગ નથી કરી શકતા અને ઉપર ચડીને સાફ કરવાનું થોડું આળસ આવી જાય. તો તમે આ ટ્રીકનો યુઝ કરી શકો છો. ખૂબ જ સહેલાઈથી તમારી જે કિચનની વોલ છે એ સાફ થઈ જશે અને આ જ ટ્રીકથી તમે બાથરૂમની વોલને પણ સાફ કરી શકો છો. અને સાફ કરવા પછી બહુ જ સહેલું છે. તમે મોજાને કાઢી અને એને વોશ કરી લો. એના પછી જ્યારે પણ ઈચ્છો ત્યારે ફરીથી પણ એનો ઉપયોગ કરી શકો છો. તો છે ને ખૂબ જ કામનો આઈડિયા. હવેથી તમને કિચન કે બાથરૂમની દિવાલ સાફ કરવામાં બિલકુલ થાક નહીં લાગે. હવે જોઈએ આગળનો આઈડિયા જે આનાથી જ રિલેટેડ છે. સેમ જ તમારે પ્રક્રિયા દોહરાવવાની છે. ફરીથી એ જ રીતે મોજાને વાઇપર પર પહેરાવી લેવાના છે અને તમે એવી જગ્યા કે જ્યાં તમારો હાથ નથી પહોંચતો, જ્યાં ઝાડુ નથી પહોંચતું, જેમ કે સોફાની નીચે, ફ્રીજની નીચે, કબાટની નીચે, એવી બધી જગ્યાઓ જ્યાં તમે આ રીતે સફાઈ કરી શકો છો. તમે જોઈ શકો છો કે કેટલી બધી ધૂળ મટ્ટી જે પણ નીચે હશે એ બધી સારી રીતે આની અંદર આવી જશે અને સફાઈ કરવું એકદમ સહેલું બની જશે. આ બધી જ જગ્યાએ બહુ જ સહેલાઈથી પહોંચી જાય છે એટલે એકદમ ખૂણાની સફાઈ થઈ જશે. હવે વધીએ આગળ અને જોઈએ મોજાનો એક વધારે ઉપયોગ. તો જો તમે કોઈ થીક મોજા હોય એનો ઉપયોગ ક્લિનિંગ માટે કરી શકો છો. આ રીતે જે ડિશવોશ જેલ મેં બાઉલમાં તૈયાર કર્યું હતું એનામાં જ મેં થોડુંક ડમ્પ કરી લીધું છે. આખા મોજાને નથી પલાળવાનું, થોડોક જ પલાળ્યો છે અને એનો ઉપયોગ તમે કરી શકો છો તમારા નળને, તમારી વોશ બેસિનને સાફ કરવા માટે. આપણા ઘરમાં લગભગ 2 થી 3 ઓછામાં ઓછા બાથરૂમ હોય જ છે અને એ બધાના નળને સાફ કરવું, વોશ બેસિનને સાફ કરવું એક ખૂબ મોટો ટાસ્ક આપણા માટે બની રહે છે. તો ખૂબ સમય આ કામમાં લાગી જતો હોય છે. તો તમે આ રીતે કરી શકો છો. એક જ મોજાના ઉપયોગથી ખૂબ જ ફટાફટ તમારું અહીં ક્લિનિંગ થઈ જશે. થોડોક મોજો મેં ડ્રાય રાખ્યો હતો એટલે એ જ મોજાથી આપણે ડ્રાય પણ અહીં પોતું કરી શકશું. જો નળ સાફ થઈ ગયો છે એના પછી મેં વોશ બેસિન પણ સાફ કરી લીધી. અને મોજાનું કપડું એવું હોય છે કે જે આપણે મોંઘા કપડાં માર્કેટમાંથી ખરીદે અને આવીએ એ જ રીતનું એનું કપડું માઇક્રોફાઇબર ટાઈપનું જ હોય છે. તો ખૂબ જ સહેલાઈથી, ખૂબ જ સારી રીતે એનાથી ક્લિનિંગ થઈ જતી હોય છે. તો જો તમે જોઈ શકો છો મારું નળ અને વોશ બેસિન બંને ખૂબ જ સરસ રીતે ચમકી ગયા છે. હવે નેક્સ્ટ આઈડિયા જોઈએ. તો આ ગમલાઓ ઉપર અત્યારે શિયાળામાં તો ખૂબ જ વધારે માટી જામી જતી હોય છે. ડેઈલી સાફ કરો તો પણ એટલી જ ફરીથી એના પર લાગી જાય છે. તો આ ખૂબ જ સહેલી રીત છે. આ રીતે તમે ગમલાઓને પણ સાફ કરી શકો છો. તમે ઈચ્છો તો મોજાની જેમ હાથ ઉપર પહેરી આ રીતે પણ કરી શકો છો અથવા તો ડાયરેક્ટ તમે મોજાને હાથમાં લઈને પણ ક્લીન કરી શકો છો. ખૂબ જ સહેલાઈથી આ સાફ થઈ જતા હોય છે. અને જેને ગાર્ડનિંગનો શોખ છે એને તો ખબર જ હોય કે ગમલાઓને સાફ કરવા કેટલા જરૂરી છે, કેમ કે જે વસ્તુ ડેકોરેશન માટે રાખી છે એ ગંદી લાગે તો સારું ના દેખાય. તો આશા કરું છું આ આઈડિયા પણ તમને ખૂબ ગમ્યો હશે. તો મિત્રો, આ હતો આપણો આજનો વિડીયો. જૂના મોજાનો ઉપયોગ કરીને તમે તમારા રૂટીન ઘરના કામોને ખૂબ જ આસાન બનાવી શકો છો એકદમ ઝીરો ખર્ચમાં. તો આશા કરું છું કે આજનો આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે અને તમારા માટે ઉપયોગી થશે. જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય, આમાંથી કોઈ પણ આઈડિયા તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઇક જરૂર કરજો, વધારે ને વધારે શેર કરજો. તમે જો પહેલેથી કોઈ આઈડિયા ટ્રાય કરતા હો તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ફરીથી મળશું આવા જ નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.